वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 150મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરી। પ્રવચન કરતાં અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં છું કે આ પ્રવચનની અંદર હું જે પણ કંઈક કહીશ એ મારા વાક્ય નથી, પરંતુ શાસ્ત્રકારોના વાક્યો છે। એટલે જે લોકોએ કંઈ પણ કહેવું હોય એ અમને ન કહે, શાસ્ત્રકારોને જઈને કહે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 150મા શ્લોકની અંદર કહે છે કે સ્વ આચાર્યન ઋણમ ગ્રાહ્યમ શ્રીકૃષ્ણસ્ય મંદિરાત તાભ્યામ સ્વ વ્યવહારાર્થ પાત્રમ ભૂંશામ સુકાદિચ। અર્થાત કે પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે મંદિર તે થકી કરજ ન કાઢવું, અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણા અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માગી લાવવા નહીં। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર થકી ઋણ ગ્રહણ ક્યારેય પણ કરવાનું નથી। કારણ કે જો કદાચિત એ ઋણ પાછું ન અપાય તો પરલૌકિક અત્યંત અનર્થ થાય છે। અને એટલે જ માટે શાસ્ત્રકારો કહે છે કે પ્રાણાપદમ વિના નૈવ ઋણમ કાર્યમ હિ કસ્યચિદ દેવદ્રવ્ય ગુરુદ્રવ્યમ વિષવદ દૂરતસ્ત્યજેત। અર્થાત કે જો કે પ્રાણ જાય એવો આપતકાળ આવ્યા વિના કોઈએ ક્યારેય કરજ કરવું જોઈએ નહીં। તેમાં પણ દેવદ્રવ્યને અને ગુરુના દ્રવ્યને તો વિષની જેમ દૂરથી જ તજી દેવું, તે કરજના રૂપમાં લેવું જોઈએ નહીં। આ પ્રમાણે શાસ્ત્રકારોએ સ્પષ્ટ રૂપે આવી આજ્ઞા આપેલી છે। કહેવાનું તાત્પર્ય એ છે કે આપત્તિમાં પણ દેવદ્રવ્ય થકી અને ગુરુદ્રવ્ય થકી કરજ ન કરવું એવો કહેવાનો અભિપ્રાય છે। આ સંદર્ભની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના એક માન્ય પ્રબંધ હરિલીલામૃતમ કળશ 6 વિશ્રામ 4ની અંદર એક કથા આવે છે। એ કથા અવલોકન કરવા યોગ્ય છે। વાત એવી હતી કે એક સમયે ભગવાન જગન્નાથની સેવામાં નિયુક્ત એવા નૃસિંહાનંદ સ્વામીએ એક વૈરાગીના મુખ થકી ભગવાન સ્વામિનારાયણના પ્રતાપની વાત સાંભળી, એટલે તેમના દર્શનાર્થે તેઓ જગન્નાથપુરીથી ચાલી નીકળ્યા અને કાશી, પ્રયાગ, અયોધ્યા થઈ વૃંદાવન આવ્યા। રાત્રિનો સમય થયો હોવાથી નૃસિંહાનંદ સ્વામી એક વડના વૃક્ષની નીચે રાત્રિ પ્રસાર કરતા હતા। જ્યારે અર્ધરાત્રિ થઈ ત્યારે નૃસિંહાનંદ સ્વામીની આંખ એકદમ ખુલી ગઈ અને એમણે જોયું કે 4 સાધુઓ મારી સમીપના સ્થાન પાસે આવેલા છે અને એણે એ સ્થાનને વાળી જોડીને શુદ્ધ કર્યું। ત્યારબાદ બીજા 4 સાધુઓ આવ્યા અને ત્યાં એમણે સરસ મજાની જાજમ પાથરી દીધી, એના પર ઢોલિયો બિછાવી દીધો, ગાદી તકિયા મૂકી દીધા અને એ સ્થાનને વ્યવસ્થિત કર્યું। ત્યારબાદ
બીજા કેટલાક માણસો ત્યાં આવ્યા જેની પાસે મોટા મોટા કઢાયાઓ હતા, ચૂલા હતા. એ લોકોએ ચૂલા પ્રગટાવ્યા અને એ બધા વિવિધ પ્રકારની વાનગી બનાવવા લાગ્યા. એવા જ સમયની અંદર એક મોટી જમાત આવી. એ જમાતનો મહંત હતો એ ત્યાં આવી પેલા ઢોલિયાની ઉપર બિરાજમાન થઈ ગયો. થોડા સમયની અંદર વિવિધ પ્રકારના પકવાન બનીને તૈયાર થઈ ગયા અને એ આખી જમાત ભોજન કરવા માટે બેઠી. નૃસિંહાનંદ સ્વામીએ વિચાર કર્યો કે ભાઈ હું પણ સવારનો ક્ષુધાતુર છું, માટે લાવ હું પણ આ લોકો ભેળા થોડા અન્નને ગ્રહણ કરી લઉં. એ પણ એ સંતોની જમાતની અંદર આવીને બિરાજમાન થયા. જેટલા લોકો ભોજન કરવા માટે બેઠેલા હતા એ લોકોને વિવિધ પ્રકારના પકવાનો પીરસવામાં આવ્યા. નૃસિંહાનંદ સ્વામી જ્યાં ભોજન કરવા માટે જાય છે ત્યાં જ એની બાજુમાં બેઠેલા એક સાધુએ એમને કહ્યું કે સાધુરામ, તમે મુખારવિંદરથી કોઈ સાત્વિક પ્રકૃતિના લાગો છો, તો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આ અન્ન ગ્રહણ કરશો નહીં. આ અન્ન જે છે દેખાવની અંદર તો પકવાન છે, પરંતુ વસ્તુતા એ પકવાન નથી, પરંતુ આમિષ્ટ એવા માંસાદિક છે. જો તમારે એની ખાતરી કરવી હોય તો આ અન્ન જે છે એને બાંધીને એક પોટલી બનાવી દેવું. ત્યારે નૃસિંહાનંદ સ્વામી બોલ્યા કે સાધુરામ, તમે કોણ છો બધા? ત્યારે પેલો સાધુરામ કહે છે કે હે સાધુરામ, અમે લોકો બધા ભૂત અને પ્રેત છીએ અને પેલા ઢોલિયાની ઉપર બિરાજમાન જે છે એ અમારો મુખિયા છે, મહંત છે. ત્યારે નૃસિંહાનંદ સ્વામીએ કુતૂહલવશ પેલા સાધુને પૂછ્યું કે ભાઈ, તમે ભૂત કેવી રીતના થયા? ત્યારે પેલો સાધુ કહે છે કે ભાઈ, અમે પૂર્વજન્મની અંદર બધા કોઈ મઠના મહંત હતા, કોઈ કોઠારી હતા, કોઈ ભંડારી હતા, કોઈ પૂજારી હતા. પરંતુ એ મઠની અંદર રહીને અમે લોકોએ દેવદ્રવ્યનો ગલત ઉપયોગ કર્યો, દેવદ્રવ્યની ચોરી કરી અને એને લઈને અમારે આ જન્મની અંદર ભૂતની યોનિની અંદર આવવું પડેલું છે. જે પણ કોઈક મનુષ્ય દેવદ્રવ્યને ખોટી જગ્યાએ ઉપયોગમાં લાવે છે અથવા તો દેવદ્રવ્યને હડપ કરી જાય છે, એ બધાની આવી જ દશા થાય છે. આ પ્રમાણે જ્યારે પેલા સાધુરામે કહ્યું એટલે નૃસિંહાનંદ સ્વામી પેલા પકવાનની પોટલી વાળીને એક બાજુ જતા રહ્યા. પ્રાતઃકાલે જ્યારે ઊભા થયા અને એમણે ખાતરી કરવાને અર્થે પેલી પોટલી છોડી, તો એ પોટલીની અંદર જે વસ્તુ હતી એ જોઈને એવો સ્તબ્ધ થઈ ગયા. પેલા સાધુરામે અર્થાત કે પેલા ભૂતે જે પણ કંઈક કહ્યું હતું એ સત્ય હતું. વસ્તુતા એ અન્ન ન હતું, પરંતુ આમિષ્ટ વસ્તુ હતી, અર્થાત કે માંસ છે, મધ્ય છે, ઇત્યાદિ હતું. પછી તો નૃસિંહાનંદ સ્વામી ચાલતા ચાલતા ભગવાન શ્રીહરિની પાસે આવે છે. ભગવાન શ્રીહરિનો પ્રતાપ જોઈ એવો પોતે તન મન ધનથી ભગવાન શ્રીહરિના આશ્રિત થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે જે પણ કોઈક મનુષ્ય દેવદ્રવ્યનો ગલત ઉપયોગ કરે છે અથવા તો મંદિરમાંથી કોઈ પણ વસ્તુ લાવીને એને એ પરત નથી કરતો, એ બધા જ લોકો ભૂત થાય છે. જે લોકોએ જોવું હોય તે લોકો
સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિલામૃતમ કળશ 6 વિશ્રામ 4ને જોઈ લઈ. ત્યાં આ પ્રસંગ લખેલો જોવા મળે છે. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણા અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માંગી લાવવા નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાના વિવાહાદિક કાર્ય નિમિત્તે પાત્ર એટલે કે મોટા થાળ, કઢાયા વગેરે, તાંબા પિત્તળાદિક ધાતુના વાસણો, કુંદળ આદિ અલંકારો અને વસ્ત્રો, વાહનો વગેરે ક્યારેય પણ ભગવાનના મંદિર થકી માંગીને લાવવા જોઈએ નહીં. કારણ કે એ પણ ઋણ તુલ્ય જ છે અને એ ઋણ તુલ્ય વસ્તુ જો ચૂકવવામાં ન આવે તો મનુષ્યએ એનું દુષ્પરિણામ ભોગવવું પડે છે. અને એટલે જ માટે શાસ્ત્રકારો ગૃહસ્થાશ્રમીઓને આજ્ઞા આપતા કહે છે કે ઇષ્ટકા કાષ્ટાશ્મ લોહાન દેવાલયે ગતાન ગૃહી ગૃહિણીયાન નાત્મગેહાર્થમ ગૃહણન પ્રાપ્નોતિ યાતનાઃ દેવતાયા ગુરોશ્ચૈવ બ્રાહ્મણસ્ય તપસ્વિનઃ વસ્ત્રપાત્ર ધનાનાદિ ગૃહી સ્વાર્થમ ન ચાદદેત. અર્થાત કે ગૃહસ્થાશ્રમીએ પોતાના ઘરમાં ઉપયોગને અર્થે દેવ મંદિર થકી ઈંટો, લાકડા, પથ્થર તથા લોઢું વગેરે વસ્તુઓ લેવી નહીં. જો લે છે તો તેને યાતના ભોગવવી પડે છે. ગૃહસ્થાશ્રમીએ દેવ, ગુરુ, બ્રાહ્મણ અને તપસ્વી આ બધાના કે કોઈના વસ્ત્ર, પાત્ર, ધન અને અનાજ વગેરે પોતાના ઉપયોગ માટે ન લાવવા. આ પ્રમાણે શાસ્ત્રકારોએ મનુષ્યને અર્થાત કે મુમુક્ષુઓને આજ્ઞા આપેલી છે. પૂર્વે થયેલા મહાપુરુષોએ પણ આ નિયમ જે છે એ પાળેલો છે. આ સંબંધની અંદર રામાનંદ સંપ્રદાયના એક માન્ય પ્રબંધ ભક્તમાલ 107/424 અંદર એક કથા આવે છે. એ કથા અવલોકન કરવા યોગ્ય છે. કથા એવી છે કે લાખાજી નામના મારવાડના વાનર વંશી નામના એક વૈષ્ણવ હતા. એઓ જગન્નાથ ભગવાનના અનન્ય ઉપાસક. એઓની જ્ઞાતિના લોકો રાજ દરબારમાં નૃત્ય ગાન કરીને આ જીવિકા ચલાવતા. એટલે લાખાજીએ પણ આ વ્યવસાય અપનાવેલો અને રાજ દરબારમાંથી રાજા લોકો પ્રસન્ન થઈને એઓને જે પણ કંઈક આપે એ બધી જ વસ્તુ લાખાજી ભગવાન તથા સંતોની સેવામાં લગાવી દેતા હતા. એમના ઘરે અખંડ ભંડારો ચાલુ જ રહેતો હતો અને ભંડારાની અંદર સંતો તથા ભક્તો આવી યથેષ્ટ ભોજન કરતા હતા. એક સમયની વાત હતી. તેઓ જે સ્થાનમાં રહેતા હતા તે સ્થાનમાં ભયંકર દુકાળ પડ્યો. લોકો ક્ષુધાથી અને તૃષાથી મૃત્યુના શરણે થવા લાગ્યા. તે સમયે કેટલાય નાસ્તિક લોકો તુલસીની કંઠી અને ભગવા વસ્ત્ર તથા તિલક ધારણ કરી સાધુ થઈ ગામે ગામ ફરવા લાગ્યા. અને એ લોકોને ખબર પડી કે લાખાજી ભંડારો ચલવે છે
તો એ ભંડારામાં આવી મનગમતી વસ્તુ ગ્રહણ કરી પોતાનો નિર્વાહ ચલાવવા લાગ્યા. લાખાજી તો ભગવાનના ભક્ત હતા. એમને તો દરેક મનુષ્યની અંદર ભગવાન જ દેખાતા હતા. એટલે પોતાના દ્વાર પર જે પણ કોઈક આવે એનું એ પ્રેમથી સ્વાગત કરતા હતા. હવે આમને આમ સંતો આવતા રહેતા, એને લઈને ઘરની અંદર જે ભંડાર હતો એ ખૂટવા લાગ્યું. લાખાજીનો નિયમ કે મારે કોઈ પણ ભોગે મારા ઘરે આવેલા સંતો ભક્તોની સેવા કરવી, પરંતુ ભંડારો ખૂટવા લાગેલો છે. હવે શું કરવું? એવો મનોમન ભગવાન જગન્નાથને પ્રાર્થના કરવા લાગ્યા. એક દિવસની વાત હતી. જગન્નાથ ભગવાન લાખાજીના સ્વપ્નમાં આવેલા છે. સ્વપ્નમાં આવી જગન્નાથ ભગવાને લાખાજીને કહ્યું છે કે હે લાખાજી, તમે સહેજ પણ ચિંતા ન કરો. તમે મનોમન એવો નિર્ણય કરેલો છે કે હું આ સ્થાનક છોડીને અન્ય સ્થાનકે જતો રહું, પરંતુ તમે તમારા આ નિર્ણયને એક બાજુ રાખો. કાલે પ્રાતઃકાળે તમને એક ભેંસની પ્રાપ્તિ થશે તથા એક ગાળું ભરીને ઘઉંની પ્રાપ્તિ થશે. એ ઘઉં તમારા ઘરની અંદર જે કોઠી છે એ કોઠીની અંદર તમે પધરાવી દેજો અને ઉપરથી એ કોઠીનું દ્વાર બંધ કરી દેજો અને નીચેથી ઘઉં કાઢતા રહેજો. એ ઘઉંને દળી એના રોટલા બનાવજો અને ભેંસનું દૂધ મેળવી એની છાશ બનાવજો અને ઘી બનાવજો અને એ ઘીને રોટલા પર ચોળી એ રોટલા તથા છાશને તમે ઉપયોગમાં લેજો અને એના દ્વારા સંતો અને ભક્તોનું પોષણ કરજો. આ પ્રમાણે જગન્નાથ ભગવાન આદેશ આપી અદૃશ્ય થઈ ગયા. ત્યારબાદ લાખાજીએ નેત્ર ખોલેલા છે અને નેત્ર ખોલી એવો વિચારવા લાગ્યા કે જગન્નાથ ભગવાને મને આ પ્રમાણેની આજ્ઞા આપેલી છે, તો મારે આ સ્થાન છોડીને હવે કશે જવું નથી. આ પ્રમાણે નિશ્ચય કરી પ્રાતઃકાળ થતાં ગામના લોકો લાખાજીની પાસે આવ્યા. તે વખતે ગામના લોકો પોતાની સાથે એક દૂધણી ભેંસ અને એક ગાળું ભરીને ઘઉં લેતા આવેલા હતા. ગામના લોકોને પણ ખબર હતી કે લાખાજી અમે આપેલી બધી જ વસ્તુ પરોપકારમાં વાપરવાના છે, એટલે એ લોકો આ બધી જ વસ્તુ લાખાજીને સુપ્રત કરે છે અને કહે છે કે લાખાજી, આના દ્વારા તમે સંતો અને ભક્તોની સેવા કરજો. લાખાજીએ કહ્યું કે ભલે. અને તે પછી ભગવાન જગન્નાથે જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે ગાળાની અંદર જેટલા પણ ઘઉં હતા એ બધા જ ઘઉં
લાખાજીએ પેલી કોઠીની અંદર પધરાવી દીધા અને કોઠીનું દ્વાર ઉપરથી બંધ કરી દીધું અને નીચેથી એવો ઘઉં કાઢવા લાગ્યા અને એમ કરતાં કરતાં સંતો અને ભક્તોની સેવા કરવા લાગ્યા. તે પછી તો દુષ્કાળનો સમય પૂર્ણ થયો. લાખાજી મનોમન વિચાર કરવા લાગ્યા કે અમે આખો દુષ્કાળનો કાળ વિતાવી દીધો, સંતો અને ભક્તોની ખૂબ સેવા કરી, પરંતુ કોઠીમાં નાખેલું અનાજ ખૂટતું જ નથી. લાવ જોવા તો દે, હજુ કોઠીની અંદર કેટલું અનાજ છે. એઓએ કોઠીનું ઢાંકણું ઉગાડ્યું અને જોયું તો અનાજ જેટલું હતું એટલું જ છે. તે પછી લાખાજી પુનઃ કોઠીમાંથી અનાજ કાઢવા લાગ્યા, પરંતુ હવે જે કોઠી અક્ષય હતી એ ક્ષય પામી ગઈ છે. થોડા જ સમયની અંદર એમાંથી નીકળતું અનાજ બંધ થઈ ગયું. લાખાજી મનોમન વિચારવા લાગ્યા કે આપણે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તેનું જ આ પરિણામ છે. જગન્નાથ ભગવાને મને કહ્યું હતું કે તું કોઠીનું દ્વાર બંધ કરી દેજે અને નીચેથી અનાજ કાઢતો લેજે, પરંતુ અમે એ કોઠીનું દ્વાર ખોલી હજુ કેટલું અનાજ છે એ જોવાની ઈચ્છા કરી અને એ ઢાંકણું ખોલ્યું, ત્યાં જ અનાજ નીકળતું બંધ થઈ ગયું. આ પ્રમાણે ભક્તો, લાખાજીએ ભગવાન જગન્નાથની આજ્ઞાથી દુષ્કાળના સમયમાં પણ સંતો અને ભક્તોની સેવા કરી. એક સમયની વાત હતી. લાખાજીએ પોતાના નિવાસ સ્થાન મારવાડ દેશથી જગન્નાથપુરી જવાનું નક્કી કરેલું છે, પરંતુ એમણે એવો નિર્ણય કરેલો છે કે હું મારવાડ દેશથી દંડવટ કરતો કરતો જગન્નાથપુરી જઈશ. નિશ્ચય પ્રમાણે લાખાજી દંડવટ કરતા કરતા જગન્નાથપુરી તરફ રવાના થયા છે. લાખાજીના ઘરથી જગન્નાથપુરીનું અંતર 700 કોસનું હતું. પ્રતિજ્ઞા પ્રમાણે તેઓ દંડવટ કરતા કરતા જગન્નાથપુરીની સમીપમાં આવેલા છે. લાખાજીના બધા જ અંગો છોલાઈ ગયા છે. અંગોમાંથી લોહી વહી રહ્યું છે. પોતાના ભક્તની આ પ્રમાણેની સ્થિતિ જોઈ જગન્નાથ ભગવાને પોતાના પૂજારીઓને કહ્યું કે તમે શીઘ્રાથી શીઘ્ર જાઓ અને પાલખીમાં બેસાડી મારા ભક્ત લાખાજીને મારી પાસે લઈ આવો. એવો દંડવટ કરતા કરતા મારી પાસે આવે છે અને એમના સમસ્ત અંગો છૂલાઈ ગયા છે, માટે તમે પાલખીમાં બેસાડી એમને અહીં લઈ આવો. આ પ્રમાણે ભગવાનનો આદેશ થયો એટલે પંડાઓ પાલખી લઈને લાખાજીની પાસે આવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે મહારાજ, તમે આ પાલખીની અંદર બિરાજમાન થાઓ. ત્યારે લાખાજી બોલ્યા કે હે વિપ્રો, હું પાલખીમાં કેવી રીતના બેસી શકું? આ તો સેવા અપરાધ છે.
કારણ કે શાસ્ત્રોની અંદર કહ્યું છે કે ભગવાનના મંદિર પ્રતિ ક્યારેય પણ નર વાહનમાં બેસીને જવું નહીં. તો હું આ ભગવાનની આજ્ઞા કેવી રીતે ઉલ્લંઘી શકું? અમે તો અમારા ઘરેથી દંડવટ કરતાં કરતાં જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે આવેલા છે. માટે અમે અમારી પ્રતિજ્ઞાને અવશ્ય પાલન કરશું. તમે પાલખી પુનઃ મંદિરમાં લઈ જાઓ. આ પ્રમાણે જ્યારે લાખાજીએ કહ્યું એટલે પંડાઓ બોલ્યા કે મહારાજ, ભગવાને બહુ પ્રેમથી ભારપૂર્વક આજ્ઞા આપી છે, તેથી તમે એ આજ્ઞાનું પાલન કરો. છતાં પણ લાખાજી માનતા નથી. ત્યારે પંડાઓએ કહ્યું કે લાખાજી, પ્રભુએ આજ્ઞા કરી છે કે તમો અમારે માટે જે ભક્તોના નામની સુમિરણી બનાવીને લાવ્યા છો તે શીઘ્ર આવીને અમને પહેરાવો. આ પ્રમાણેની આજ્ઞા છે. માટે તમે આ પાલખીમાં બિરાજમાન થાવ, જેથી કરીને અમે તમને ઉચકીને જગન્નાથ ભગવાનની પાસે લઈ જઈએ. આ પ્રમાણે જ્યારે પંડાઓએ કહ્યું ત્યારે લાખાજીને પૂર્ણ વિશ્વાસ આવી ગયો કે મારા આરાધ્ય દેવે જ આ પ્રમાણેની આજ્ઞા કરેલી છે. એટલે એવો ભગવાનની અનુપમ ભક્તવત્સલતાનું સ્મરણ કરી ભગવાનની પ્રસન્નતાને અર્થે એ પાલખીની અંદર બિરાજમાન થયા. લાખાજી પાલખીમાં બિરાજમાન થયા એટલે પંડાઓ એને ઉચકીને ભગવાન જગન્નાથની પાસે લાવે છે. તે વખતે લાખાજીએ ભક્તોના નામની સુમિરણી બનાવેલી હતી. એ સુમિરણી મંદિરમાં આવી લાખાજીએ ભગવાન જગન્નાથ ભગવાનને અર્પણ કરી છે. જે સુમિરણી જોઈને જગન્નાથ ભગવાન અત્યંત પ્રસન્ન થયા છે. હવે આ લાખાજી હતા ને, તેને એક કન્યા હતી જેનું નામ ગંગાબાઈ હતું. એ વિવાહને યોગ્ય થઈ ગઈ હતી, પરંતુ લાખાજી તેમના લગ્ન કરતા ન હતા. તેઓ મનમાં ને મનમાં એવો વિચાર કરતા હતા કે અમારી પાસે જે કાંઈ ધન છે અથવા અમારી પાસે જે કંઈ ધન આવે છે તે બધું ધન તો ઠાકોરજીનું છે, અને તે ધન ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા માટે છે. તે ધનને કન્યાના લગ્નમાં કેવી રીતે ઉપયોગમાં લેવાય? જગન્નાથપુરી આવેલા લાખાજીને ભગવાન જગન્નાથે કહ્યું કે લાખાજી, તમારી કન્યાના લગ્ન કરવાને માટે ધન જોઈતું હોય તો અમારી પાસેથી લઈ લો અને કન્યાના લગ્ન કરાવી દો. આ પ્રમાણે જ્યારે જગન્નાથ ભગવાને કહ્યું એટલે લાખાજીના મનમાં ભગવાનની આ વાત જે છે એ યોગ્ય લાગી નહીં, અને લાખાજીએ જગન્નાથ ભગવાનને મનાઈ કરી દીધી. આ પ્રમાણે જ્યારે લાખાજીએ મનાઈ કરી એટલે જગન્નાથ ભગવાને પુરીના રાજાને સ્વપ્નમાં દર્શન આપ્યા અને તેમને કહ્યું કે મારો ભક્ત
લાખાજી જગન્નાથપુરી આવેલો છે, એની પુત્રી મોટી થઈ ગઈ છે, એની પાસે જે ધન છે એ ધન એણે મારી અને મારા ભક્તોની સેવાની અંદર લગાવી દીધું છે, અને એ ધનથી એ એની કન્યાના લગ્ન કરાવવા માંગતો નથી. માટે તમે તત્કાલ એની સહાય કરો. આ પ્રમાણે જગન્નાથ ભગવાને જગન્નાથપુરીના રાજાને આજ્ઞા કરી. એટલે પ્રાતઃકાળે જગન્નાથપુરીના રાજાએ લાખાજીને પોતાની પાસે બોલાવ્યા અને એના હાથની અંદર એક હુંડી મૂકી અને કહ્યું કે લાખાજી, જગન્નાથ ભગવાને મને આજ્ઞા કરી છે, માટે આ હુંડી આપ અસ્વીકાર કરશો નહીં. આ હુંડીને આપ લઈ જાઓ અને એના દ્વારા જે દ્રવ્ય પ્રાપ્ત થાય તેના દ્વારા તમે તમારી કન્યાના લગ્ન કરાવી દેજો. આ પ્રમાણે જગન્નાથપુરીના રાજાએ કહ્યું. એટલે લાખાજી અને ભગવાનની આજ્ઞા સમજી શિરોધાર્ય કરી એ હુંડી લઈને ત્યાંથી રવાના થયા. કહેવાનું તાત્પર્ય ભક્તો એટલું જ છે કે લાખાજીની પરિસ્થિતિ સારી હતી. એમની પાસે ધન હતું, ધાન્ય હતું, પરંતુ એ ધન અને ધાન્ય એમણે ભગવાન અને ભગવાનના ભક્તોની સેવામાં લગાવી દીધું હતું. અને એ ધનથી એવો પોતાની કન્યાના લગ્ન કરાવવા માંગતા ન હતા. જગન્નાથ ભગવાને લાખાજીને ધન આપવાનું કહ્યું, પરંતુ લાખાજીએ એનો સ્વીકાર કર્યો નહીં. કારણ કે લાખાજી જાણતા હતા કે શ્રી કૃષ્ણના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણા અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માંગી લાવવી નહીં. એ વાતને એઓ જાણતા હતા. એટલે એમણે જગન્નાથ ભગવાનની આજ્ઞાનો પણ અસ્વીકાર કરી દીધો હતો. માટે ભક્તો, આપણે પણ આપણા જીવનની અંદર ક્યારેય પણ પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે મંદિર તે થકી ક્યારેય પણ કરજ કાઢવાનું નથી. તથા પોતાના આચાર્ય થકી અને શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણા અને વસ્ત્રાદિક માંગીને લાવવાના નથી. કદાચ કોઈ આગ્રહ કરે, અર્થાત કે મંદિરના મહંતો આગ્રહ કરે, તો પણ એનો સ્વીકાર કરવાનો નથી. કારણ કે અહીં લાધાજી નામના ભક્તને જગન્નાથ ભગવાને કહ્યું કે અમો તમને તમારી પુત્રીના વિવાહને અર્થે ધન આપીએ. પરંતુ લાખાજીએ એનો અસ્વીકાર કરેલો હતો. માટે ભક્તો, આપણે પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 150મા શ્લોકની અંદર જે આજ્ઞા કરી છે કે સ્વ આચાર્યાન ન ઋણમ ગ્રાહ્યમ શ્રી કૃષ્ણસ્ય મંદિરાત તાભ્યામ સ્વવ્યવહારાર્થ પાત્રમ ભુંશામ સુકાદી ચ, આ આજ્ઞાને અક્ષરે અક્ષર પાળવાની છે અને ભગવાનના મંદિર થકી કોઈ પણ વસ્તુ માંગીને લાવવાની નથી. આ જ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.